તો એક મહત્વના સમાચાર, હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવા અંગે જાહેરાત કરી દીધી છે। 2019ની લોકસભામાં હાર્દિક પટેલ ચૂંટણી લડશે। હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા અંગે જાહેરાત કરી છે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ તેજ થઈ છે। પાટીદાર અનામત આંદોલનનો પ્રણેતા પાસ નેતા હાર્દિક પટેલ 2019ની લોકસભામાં ઝંપલાવશે તેવી તેણે જાહેરાત કરી દીધી છે। હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા અંગે જાહેરાત કરી છે। અત્યાર સુધીની ચૂંટણીઓમાં હાર્દિક પટેલની ઉંમર બાદ હતી, ત્યારે હવે હાર્દિક પટેલ ચૂંટણી લડવા યોગ્ય થયો છે। તેવામાં હાર્દિક પટેલની આ મહત્વની જાહેરાત, હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે। કેટલીક બેઠકો પર પણ હાર્દિક પટેલ ચૂંટણી લડે તેવી પાસ દ્વારા પણ તેવા સંકેતો આપી દીધા છે। ત્યારે હાર્દિક પટેલ ચૂંટણી લડશે। સ્વાભાવિક છે કે પાટીદાર બહુલ વિસ્તારમાંથી જો હાર્દિક પટેલને ઉતારવામાં આવે તો ક્યાંક ને ક્યાંક હાર્દિકને લાભ થઈ શકે છે, ફાયદો થઈ શકે છે, પરંતુ હાર્દિક પટેલ ચૂંટણી લડશે। કઈ રીતે એ ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે? કોઈ પક્ષનો સાથ લઈને તે ચૂંટણી મેદાનમાં ઝંપલાવે છે કે પછી જે રીતે દલિત નેતા જિગ્નેશ મેવાણીએ અપક્ષ ચૂંટણી લડી હતી તે રીતે હાર્દિક પટેલ ચૂંટણી મેદાનમાં ઝંપલાવે છે તે પણ હવે જોવું રહ્યું। જો કે હાર્દિક પટેલે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસને સમર્થન તેનું સામે આવી ચૂક્યું છે, તો હવે હાર્દિક પટેલનું આ નિવેદન, હું ચૂંટણી લડીશ। હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા અંગે જાહેરાત કરી દીધી છે। 2019ની લોકસભામાં હાર્દિક પટેલ પણ ચૂંટણી લડશે। એક તરફ ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 બેઠકો જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને કવાયત તેજ કરી છે। તેમાં હવે એક સામાજિક આંદોલનનો ચહેરો હતો તેવો હાર્દિક પટેલ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે। જો કે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે અંગે હાર્દિકે કોઈ ખુલાસો નથી કર્યો। ત્યારે હાર્દિક પટેલ પોતાના વ્યક્તિગત ઇમેજને લઈને ચૂંટણી મેદાનમાં ઝંપલાવે છે કે પછી કોઈ પક્ષ સાથે હાર્દિક પટેલ ચૂંટણી લડે છે, કોઈ પક્ષ સાથે હાથ મિલાવે છે અને હાર્દિક પટેલ ચૂંટણી લડે છે? તે તમામ સવાલોના જવાબ હજી સુધી નથી મળ્યા, પરંતુ હાર્દિક પટેલની આ જાહેરાત, પોતે ચૂંટણી લડશે, લોકસભાની ચૂંટણી લડવા અંગે હાર્દિક પટેલે જાહેરાત કરી દીધી છે। ત્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં જ્ઞાતિ જાતિના સમીકરણો પણ મહત્વપૂર્ણ રહેવાના છે। તેવામાં પાટીદાર અનામત આંદોલનનો પ્રણેતા હાર્દિક પટેલ, પાટીદારોને અનામત આપવાના હેતુ સાથે આંદોલનમાં ઝંપલાવનાર હાર્દિક પટેલ વર્ષ 2015થી ચર્ચામાં છે, કારણ કે હાર્દિક પટેલે જે રીતે એક લોક જુવાળ ઉભો કર્યો હતો અનામત આંદોલનને લઈને, ત્યારે હવે આગામી સમયમાં હાર્દિક પટેલની લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ કયા પ્રકારનું રાજકારણ તેજ થાય છે તેના પર પણ નજર રહેશે। पूरे देश में माहौल बन रहा है संविधान बचाने के लिए, भाजपा हटाने के लिए और इस देश को बचाने के लिए बड़ी लड़ाई छेड़ी जाएगी। और इसकी शुरुआत जो अभी पश्चिम बंगाल से हुए ममता दीदी ने की है, पूरे देश में अलग अलग प्रदेशों में इसके बारे में बात की जा रही है। बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, वो बाद में तय करेंगे। पूरे देश में माहौल बन रहा है संविधान बचाने के लिए, भाजपा हटाने के लिए और इस देश को बचाने के लिए बड़ी लड़ाई छेड़ी जाएगी। और इसकी शुरुआत जो अभी पश्चिम बंगाल से हुए ममता दीदी ने की है, पूरे देश में अलग अलग प्रदेशों में इसके बारे में बात की जा रही है। बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, वो बाद में तय करेंगे। તો આ સાથે TV9 સંવાદદાતા દેવેન ચિત્તે જોડાઈ ગયા છે। દેવેન, હાર્દિક પટેલની મહત્વપૂર્ણ જાહેરાત, લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે। હજી મહત્વની વાત એ છે, આપણે ગઈકાલે પણ આ રીતનો ખુલાસો કર્યો હતો કે હાર્દિક પટેલ જે છે તે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવા જઈ રહ્યા છે। ગઈકાલે તે લખનૌ તરફ હતા અને ત્યાં પણ જ્યારે તેમણે પત્રકારો સાથે વાત કરી હતી ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે 2019ની લોકસભાની જે ચૂંટણી છે તેમાં તેઓ પોતે ઉમેદવાર તરીકે હશે કે કેમ, ત્યારે તેમણે સરળતાથી સીધો જવાબ આપી દીધો છે કે તેઓ પોતે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવાના છે। પરંતુ મહત્વની બાબત એ છે કે હવે તે કયા પક્ષમાંથી ઉભા રહેશે, તે પોતે કોંગ્રેસમાંથી પોતાનું
ઉમેદવારી પત્ર ભરે છે કે પછી તે અપક્ષમાંથી પોતાની દાવેદારી જે છે તે નોંધાવે છે તે મહત્વની બાબત છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે અપેક્ષા, જે મહત્વાકાંક્ષા સાથે આંદોલન શરૂ થયું તે મહત્વાકાંક્ષાઓ અત્યારે ચરમસીમા ઉપર છે હાર્દિક પટેલને. હવે હાર્દિક પટેલ આ તકને જવા દેવા નથી માંગતો. વિધાનસભાના ઇલેક્શન પોતે નથી લડી શક્યો, પરંતુ લોકસભાના ઇલેક્શનની અંદર પોતાની જે દાવેદારી છે તે હવે મજબૂત રીતે મૂકી રહ્યો છે અને તેની પોતાની મનની વાત છે તે સરળતાથી લોકો સામે મૂકવાની તેણે શરૂઆત કરી દીધી છે. કારણ કે તે પણ જાણે છે કે તે પોતાનો જે ઉમેદવારી જ્યારે ભરવાની વાત કરી રહ્યો છે લોકસભાના ઇલેક્શનમાં, જ્યારે તે પોતે ચૂંટણીમાં લડવાની વાત કરી રહ્યો છે, ત્યારે એકાએક કોઈ પક્ષમાં જોડાઈને તેના તરફથી ચૂંટણી લડશે એ વાત લોકો સુધી જાય તો એને નુકસાન પણ થઈ શકે છે. એટલા માટે તેણે અત્યારથી શરૂઆત ધીરે ધીરે કરી દીધી છે પોતાની વાત મૂકવાની, કે પોતાની જે મહત્વાકાંક્ષા છે ચૂંટણી લડવાની, તે પ્રકારે તે હવે આગામી લોકસભાની ચૂંટણીમાં જે છે તે પોતે ચૂંટણી લડશે. જે પ્રકારે અત્યારે એણે જે બાઇટ આપી છે તે બાઇટમાં તેણે કીધું છે કે સંવિધાનની રક્ષા કરવા માટે તેઓ મમતા બેનર્જીને પણ સાથ આપી રહ્યા છે, તેમજ જે પણ પાર્ટી કે જે ભારતીય જનતા પાર્ટીની સામે પડી છે તે તમામ પાર્ટીઓનો તે સાથ આપી રહ્યો છે. એટલે શિવાની એની જે આખી રાજનીતિ છે તે રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં છે. ભારતીય જનતા પાર્ટીને ઉખેડી નાખવાની જે તેમની રાજનીતિ છે તેના ઉપર અત્યારે હાર્દિક પટેલ દેખાઈ રહ્યા છે અને તેનાથી જ આપણે સ્વાભાવિક રીતે એવું કહી શકીએ કે તે પોતે અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સામે સીધી લડાઈ એ કોંગ્રેસ તરફથી લડશે. તે પણ એક મહત્વની બાબત છે. સિવાની આજની વાત કરીએ તો સૌથી મોટી એક ખુલાસો કહી શકાય કે હાર્દિક પટેલે પોતાની રીતે જાહેરાત કરી છે કે તે લોકસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. એટલે જે ચર્ચાઓ હતા, જે પ્રશ્નો ઉભા થતા હતા તેના પર અત્યારે પૂર્ણ વિરામ લાગી ગયો છે અને એ જે પારદર્શકતાથી અત્યારે જે વાત સામે આવી છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યું છે. બીજો પ્રશ્ન તેમને પૂછાયો હતો કે તે કયા પક્ષમાંથી લડશે, પરંતુ તે અંગે તેમણે સહજતાથી જવાબ આપી દીધો કે હજુ તે અંગે તેમણે કોઈ નક્કી નથી કર્યું કે કયા પક્ષમાંથી તેઓ લડશે અને કઈ બેઠક પરથી, ગુજરાતની કઈ બેઠક પરથી તે ઇલેક્શન લડવાના છે તે અંગેની પણ તેમણે હજી સુધી વાત નથી કરી. પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે સીધા રાહુલ ગાંધીના સંપર્કમાં છે. રાહુલ ગાંધી સાથે તેઓ સતત ગુજરાતના રાજકારણ અને અત્યારની જે સ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધી તેમજ અહેમદ પટેલ સાથે પણ તેમની અવારનવાર ટેલિફોનિક વાત થઈ રહી છે. તે સુધી વાત નથી અટકતી. હાર્દિક પટેલ જાણે રાષ્ટ્રીય નેતા હોય તે પ્રમાણે તે સતત અન્ય જે કદાવર નેતાઓ છે, પછી એ જેડીયુના હોય, પછી આરજેડીના હોય કે પછી મમતા બેનર્જી હોય, તેમની સાથે તેઓ સીધા સંપર્કમાં છે. અને જ્યારે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી સામેના મોટા કાર્યક્રમની જાહેરાત થતી હોય છે, આપણે દિલ્હીમાં પણ જોયું કે જે રીતે સમગ્ર વિરોધ પક્ષ જ્યારે એકત્રિત થયો હતો, મહાગઠબંધન જ્યારે એકત્રિત થયો હતો, ત્યારે હાર્દિક પટેલે જે પોતાનું વક્તવ્ય આપ્યું હતું તે મંચ ઉપરથી પણ આપણે સ્પષ્ટ દેખાતું હતું કે હવે હાર્દિક પટેલ પોતાને એક રાષ્ટ્રીય છબી ઉપસાવવા માટે જઈ રહ્યા છે. આપની સાથે આગળ પણ આ વિશે વાત કરીશું. આ સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેમની પાસેથી પણ આ મુદ્દે પ્રતિક્રિયા લઈએ. મનીષભાઈ, જે રીતે પાટીદાર અનામત આંદોલનથી લાઇમલાઇટમાં આવેલો હાર્દિક પટેલ, જેણે પોતાનું કદ એ રીતે વિસ્તાર્યું છે કે હવે તે રાષ્ટ્રીય નેતાની જ ઇમેજમાં આવી ગયો છે, હવે લોકસભાની ચૂંટણીમાં તે ઝંપલાવશે કારણ કે હવે કોઈ ઉંમરનો બાદ પણ નથી રહ્યો અને લોકસભાની ચૂંટણી માટે હવે તે એલિજિબલ પણ છે. આપની શું પ્રતિક્રિયા? રાજ્યની અંદર મોંઘું શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આદતથી ભારતીય જનતા પાર્ટીના કુશાસન સામે લડત આપીને સામાજિક આગેવાન હાર્દિકભાઈ પટેલે આજે આપના માટે જાણવા મળ્યું કે તેઓ ચૂંટણી લડીને સક્રિય રાજનીતિમાં આવવા માંગે છે. હું એને આવકારું છું, કારણ કે જાહેર જીવનમાં સામાજિક પ્રતિબદ્ધતા સાથે આગળ આવતા લોકો લાંબા ગાળે સમાજ માટે પણ ઉપયોગી થતા હોય છે અને એ આવકારદાયક બાબત છે. અને હું આશા રાખું છું કે હાર્દિકભાઈ જાહેર જીવનમાંથી આવીને રાજકારણમાં આવીને અને પોતે ગુજરાતમાંથી સંસદમાં, લોકસભામાં આપણું પ્રતિનિધિત્વ કરે તો એ ગુજરાત માટે પણ હિતકારી રહેશે. કારણ કે ભાજપના સાંસદો આંગળી ઊંચી કર્યા સિવાય કોઈ કામ ગુજરાતનું નથી કરતા, એના કારણે ગુજરાતને સતત અન્યાય થઈ રહ્યો છે. એવા સંજોગોમાં જેવા યુવાન નેતા રાજનીતિમાં આવી અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે તો ગુજરાતના લોકોને ન્યાય મળે. બિલકુલ મનીષભાઈ, છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલનું કોંગ્રેસને સીધું સમર્થન છે. શું હવે તમે સપોર્ટ કરશો હાર્દિક પટેલને? કારણ કે અત્યારે તો હાર્દિકે કોઈ ક્લેરિટી નથી કરી કે કયા પક્ષમાં જોડાશે, પરંતુ કોંગ્રેસ પાસેથી હાર્દિકને આશા હોઈ શકે? હાર્દિકભાઈ ક્યાં પક્ષમાંથી લડવું, ક્યાં કઈ રીતે લડવું તે એમનો નિર્ણય છે.
ત્યાં લગી કોંગ્રેસ પક્ષનો સવાલ છે. કોંગ્રેસ પક્ષ હંમેશા કોંગ્રેસની નીતિ સાથે અને કોંગ્રેસના સિદ્ધાંતો સાથે જે લોકો સ્વીકાર કરીને આવતા હોય છે અને ખુલ્લા મન ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે જે કોઈ લડવા કોંગ્રેસ સમર્થન આપતું હોય છે. અને જ્યાં લગી સવાલ ટિકિટનો છે, ટિકિટની બાબત હંમેશા મારું રાષ્ટ્રીય નેતૃત્વ અને મારું પાર્લામેન્ટરી પદ કરતું હોય છે. બિલકુલ નિશ્ચિતપણે ટીવી નાઇટના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે ગુજરાતની જનતાને ન્યાય આપવા માટે હાર્દિકભાઈ રાજનીતિમાં પ્રવેશ કરીને લોકસભામાં ચૂંટણી લડે તો આવકારદાયક. બિલકુલ મનીષભાઈ, જોડાવા માટે આભાર. તો કોંગ્રેસ દ્વારા તો હાર્દિક પટેલના સક્રિય રાજકારણમાં તેમને આવકાર આપવામાં આવી રહ્યો છે, પરંતુ હાર્દિક પટેલની આ જાહેરાતથી હવે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં શું અસર થાય છે તે પણ જોવી રહી. કારણ કે હાર્દિક પટેલ કે જે પાટીદાર અનામત આંદોલનથી લોકોના ક્યાંક ને ક્યાંક એક લોક જુવાળ તેણે ઊભો કર્યો હતો અને ત્યાર પછી લાઇમલાઇટમાં આવ્યા બાદ જે રીતે તેણે ગુજરાતથી લઈને રાષ્ટ્રીય સ્તરે પોતાનું કદ વિસ્તાર્યું છે, તેને લઈને તેની વ્યક્તિગત છબી પણ અત્યારે એટલી જ મોટી થઈ ગઈ છે. ત્યારે પાટીદાર આગેવાન નિખિલ સવાણી પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ કે હાર્દિકના રાજકારણના પ્રવેશથી તેમનું શું કહેવું છે. જી નિખિલભાઈ, જણાવશો કે હાર્દિક હવે લોકસભાની ચૂંટણી લડવાનો છે, ત્યારે કોઈ પક્ષની કોઈ એણે સ્પષ્ટતા નથી કરી, પરંતુ શું આશા રાખી રહ્યા છો? કારણ કે હંમેશા તમારે એન્ટી બીજેપી એક પ્રકારનો માહોલ રહ્યો છે તમારા આંદોલન દરમિયાન, તમારા કોઈ પણ રેલી દરમિયાન. શું લાગી રહ્યું છે હાર્દિકનું હવે આગામી સ્ટેપ શું હોઈ શકે? પહેલા તો હું એ કહી દઉં કે હાર્દિક પટેલને ચૂંટણી લડવી ન લડવી, ક્યાંથી લડવી, કયા પક્ષમાંથી લડવી એમનો અવગત વિષય છે. ત્યારબાદ અમારી એન્ટી બીજેપી નથી, પરંતુ આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને આંદોલન સરકાર સામે ચાલતા હોય. જી, ત્યારે હવે હાર્દિકને અમે તો એવું વિચારી રહ્યા છે કે હાર્દિક પટેલને ચૂંટણી લડવી જ જોઈએ, કારણ કે જે રીતે ખેડૂતોનો, યુવાનોનો અવાજ બની અને એક ખેડૂતોને, યુવાનોને ન્યાય અપાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે કોઈ પણ લોકસભા કે તો વિધાનસભા લડી અને જે કોઈ મત વિસ્તારના એનો સમગ્ર ગુજરાતના યુવાનોનો, સમગ્ર ગુજરાતના ખેડૂતોનો અવાજ બની રાજ્યસભામાં, સંસદમાં એ મુદ્દો મૂકે અને એનો અવાજ બની અને એમને ન્યાય અપાવે એવું અમે ઈચ્છી રહ્યા છે. એટલે સમગ્ર ગુજરાતના ખેડૂતો અને યુવાનો એમ ઈચ્છી રહ્યા છે કે હાર્દિક પટેલને ચૂંટણી લડવી જ જોઈએ અને લોકસભા લડવી જોઈએ, જેથી કરી અને જે કોઈ યુવાનોનો અને ખેડૂતોનો મુદ્દો છે એ સંસદની અંદર ઉઠે અને એમને ન્યાય મળે. બિલકુલ નિખિલ, એક આંદોલનકારી કોઈ પક્ષનો મોહતાજ નથી હોતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલનું સીધું સમર્થન કોંગ્રેસને દેખાઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના કેટલા ચાન્સીસ હાર્દિક પટેલ કોંગ્રેસમાં ભળે તેના? આપને એ પણ કહી દઉં કે અમે કોઈ પણ કોંગ્રેસને હજી સુધી કોઈ પણ જગ્યાએ સમર્થન નથી કર્યું. થોડા સમય પહેલા જ મધ્યપ્રદેશમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે, ત્યાં પણ અમે સભા કરી હતી. આજરોજ આવતીકાલે રાજસ્થાનની અંદર પણ રેલી છે, એટલે અમે કોંગ્રેસ, ત્યાં પણ રાજસ્થાનની અંદર પણ કોંગ્રેસની સરકાર, એટલે કોંગ્રેસને સમર્થન કરવાની કોઈ વાત નથી. હજી ક્યાંથી લડવી, કયા પાર્ટીમાંથી લડવી કે અપક્ષ લડવું એ હાર્દિક ઉપર ડિપેન્ડન્ટ, એનો પર્સનલ વિષય છે અને પર્સનલ એમનું પેલું છે, એટલા માટે એ ડિસિઝન લેશે કે ક્યાંથી લડવી અને કઈ પાર્ટીમાંથી લડવી. પરંતુ અમે એટલું માનીએ છીએ કે ગમે એ જગ્યા ઉપરથી ચૂંટણી લડે, અમે તન મન ધનથી એમની સાથે જોડાયેલા છીએ અને સમગ્ર ગુજરાતના ખેડૂતો, સમગ્ર ગુજરાતના યુવાનો એમને લાંબી લીડથી જીતાડવા માટે મહેનત કરશે. કારણ કે જીતવું એના માટે આસાન વાત છે, પરંતુ લાંબી લીડથી જીતવું એના માટે અમે મહેનત કરશું, જીતાડવા માટે મહેનત નહીં કરીએ. એટલા માટે સમગ્ર ગુજરાતના કિસાનો અને ખેડૂતો એને સાથ અને સહકાર પૂરો આપશે અને સમગ્ર પાટીદાર સમાજની સાથે રહેશે. બિલકુલ નિખિલ, હવે આગામી શું હશે રણનીતિ? કારણ કે 10% સવર્ણોને અનામત પછી તો આંદોલનનો છેદ ઉડી ગયો છે, પરંતુ કોઈ પક્ષમાં કે રાજકારણમાં પ્રવેશ પછી જે પાસ હશે તેનું શું હવે અસ્તિત્વ હશે કે હવે હાર્દિકનું શું સ્ટેન્ડ હશે? હું તો કહું 10% અનામત આપી છે, હાલ સુપ્રીમ કોર્ટની અંદર પેન્ડિંગ છે. એટલા માટે અમે એમનો વિરોધ પણ નહીં કરીએ અને એમનું સમર્થન પણ નહીં કરીએ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાંથી કોઈ જજમેન્ટ નથી આવતું, ત્યાં અમે આ બાબતને કોઈ પણ વધારે પડતી અમે એમનો ભોગ નહીં બનીએ કે અમે ખોટું એમના નામે રાજકારણ કરવા કે એમના નામે ખોટું મુદ્દો ઉછાળવા માટે અમે એવું રાજકારણ કરવા નથી માંગતા, મુદ્દો ઉછાળવા અમે નથી માંગતા. પરંતુ હાલ કિસાનોનો, ખેડૂતોનો અને યુવાનોનો જે બેરોજગારીના પ્રશ્નો છે, ખેડૂતોને ન્યાય મેળવવાના છે, ખેડૂતોના જે હકીકતના જે પ્રશ્નો છે એમને અમે વાંચા આપશું અને તમામ ખેડૂતોના અને યુવાનોનો અવાજ બનશે. જી નિખિલ, આભાર જોડાવા માટે. તો અત્યારે પણ પાટીદાર આગેવાન નિખિલ સવાણીનું કહેવું છે કે હાર્દિક પટેલ રાજકારણમાં પણ પ્રવેશ કરશે તો તેઓ જે પ્રશ્નો છે તેને લઈને જ લડશે. જોકે હાર્દિક પટેલે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તેની વિશે કોઈ સ્પષ્ટતા નથી કરી, ચોખવટ નથી આપી, ત્યારે
હાર્દિક પટેલને કોઈ પક્ષ પાસેથી આશા હોય તેવા પણ સંકેત મળી રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ભાજપ વિરોધી તેમનું વલણ રહ્યું છે અને ખાસ કરીને ભલે એવું કહેતા હોય કે આંદોલનકારી હંમેશા કોઈ દિવસ કોઈ પક્ષનો મોહતાજ નથી હોતો, પરંતુ હાર્દિક પટેલને પણ હવે રાજકારણમાં પ્રવેશની તેઓએ જાહેરાત કરી છે, ત્યારે હવે આગામી શું સ્ટેન્ડ હશે તે પણ જોવું રહ્યું.